સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં હાલના સમયમાં ચાલતી તમામ ભરતીઓ વિશેની માહિતી તમને આજના વિડીયોમાં મળી રહેશે। તો મિત્રો, આ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી લેજો। મિત્ર, વિશ્વવિદ્યાલય અનુદાન પંચ દ્વારા શૈક્ષણિક સંચાર એકમની નવી દિલ્હી માટે નિદેશકના પદ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં નિદેશકના પદ માટે વેતનમાન ₹2,10,000 અને 11,250 પ્રતિમાસ વિશેષ ભથ્થું સાથે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેની ઓનલાઈન અરજી માટે તમે www.ugc.ac.in જોબ પર જઈને વધારે માહિતી મેળવી શકો છો। આગળ વાત કરીએ તો કે ભારતીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસ્થા ભાગલપુર ખાતે એડજંક્ટ ફેકલ્ટી નિયુક્તિ માટે રૂબરૂ મુલાકાત માટે ગોઠવવામાં આવેલું છે અને તેના માટે જો તમારે અરજી કરવી હોય તો પોતાનું ઈમેલ આઈડી પર તમે અરજી કરી શકો છો। recruitment@iiitph.ac ની પર તમામ વિધાનો સહિતની અરજી ફોર્મ તમારે તારીખ 21/7/25 રોજ સાંજના 5:30 કલાક સુધીમાં મોકલી દેવાની રહેશે। તેમજ ભારતીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસ્થા ભાગલપુર ખાતે ગેસ્ટ ફેકલ્ટી નિયુક્તિ માટે રૂબરૂ મુલાકાત ગોઠવવામાં આવેલી છે, જેમાં તમારો માસિક પગાર 70,000 સુધી નિર્ધારિત કરવામાં આવેલો છે અને તેમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ રૂબરૂ મુલાકાતની તારીખ 22મી જુલાઈ 2025 9 કલાક, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ 22મી જુલાઈ 2025 સવારે 11:30 કલાકે અને મેથેમેટિક્સ કોમ્પ્યુટિંગ માટે 22મી જુલાઈ 2025 3 કલાકે તમારે રૂબરૂ મુલાકાત કરવાની રહેશે। તેમાં સાતત્યપૂર્ણ સારા શૈક્ષણિક રેકોર્ડ સાથે યોગ્ય શાખામાં બીટેક, એમટેક અને પીએચડી ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપી શકે છે। તેમજ વધારે મુલાકાત તમે અહીં આપવામાં www.iiitbh.ac.in ની વેબસાઇટ ઉપર જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો। આગળની ભરતીની વાત કરીએ તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની અરજી બહાર પાડવામાં આવેલી છે અને તેમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 30/7/2025ની છેલ્લી તારીખ સુધીમાં પોતાની અરજી કરી દેવાની રહેશે। કુલ 84 જગ્યા છે અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને માસિક 26,000નો પગાર આપવામાં આવશે। તો જે પણ લાયક ઉમેદવારે પોતાની અરજી કરી દેવાની રહેશે। આગળ વાત કરીએ તો કે જુનિયર ક્લાર્ક વર્ગ 3ની રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ભરતી બહાર પાડવામાં આવેલી છે અને જુનિયર ક્લાર્ક વર્ગની ભરતીના તમે યુનિવર્સિટી વાઇઝ જગ્યા જોઈ શકો છો। તેમજ તે માટે સ્નાતક લેવલની એટલે કે ગ્રેજ્યુએટ લેવલના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકે છે અને માસિક 26,000નો ફિક્સ પગાર આપવામાં આવશે। આગળ વાત કરીએ તો કે વિદ્યા મંદિર કાનોડ, તાલુકો કલોલ, જિલ્લો પંચમહાલ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાં પેન્ટ શોપ, બોડી શોપ, મેન્ટેનન્સ એન્ડ યુટિલિટી અને ક્વોલિટી વિભાગ અને જનરલ એસેમ્બલી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 19/7/25 શનિવારના રોજ 10:30 થી 1 વાગ્યા સુધી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16/7/2025 થી છેલ્લી તારીખ 30/7/2025 દ્વારા એડિશનલ સિટી એન્જિનિયરિંગ, સ્પેશિયલ એડિશનલ સિટી એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કાર્યપાલક એન્જિનિયરની કુલ 6 જેટલી જગ્યાઓ ભરતી બહાર પાડવામાં આવેલી છે। જો તમારે વધારેમાં વિગત જોઈતી હોય તો www.rmc.government.in વેબસાઇટ ઉપર જઈને વધારે વિગત તમે મેળવી શકો છો। ભારતીય રિઝર્વ બેંક સર્વિસ બોર્ડ દ્વારા ગ્રેડ બી માં કાનૂની અધિકારી, ગ્રેડ બી માં પ્રબંધક ટેકનિકલ સિવિલ અધિકારી, ગ્રેડ બી માં પ્રબંધક ટેકનિકલ ઇલેક્ટ્રિકલ અને ગ્રેડ એ માં સહાયક પ્રબંધક શિષ્ટાચાર સુરક્ષાની 28 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને વેબસાઇટ www.rbi.org ની સાઇટ ઉપર જઈને તમે 19 જુલાઈ 2025 સુધીમાં પોતાના અરજીનું ફોર્મ ભરી શકો છો। અરજી ઓનલાઈન નોંધણી 11 જુલાઈથી અરજી ફી અને સૂચના શુલ્કની ચૂકવણી માટે 31 જુલાઈ સુધી નક્કી કરવામાં આવેલું છે તેમજ લેખિત પરીક્ષા 16 ઓગસ્ટ 2025ના રોજ રાખવામાં આવેલું છે। તમારે વધારે વિગતવાર માહિતી જોઈતી હોય તો www.rbi.org.in ની વેબસાઇટ ઉપર જઈને તમે વધારે વિગત મેળવી શકો છો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રાર ની એક પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેની લાસ્ટ ડેટ ઓનલાઈન એપ્લિકેશન 28/7/2025 છે।
તે માટે તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈને વધારે માહિતી મેળવી શકો છો. તો મિત્રો, તેમજ ઓપન ઇન્ટરવ્યૂ માટેની ભરતી બહાર પાડવામાં આવેલી છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને સંજીવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આ ભરતીની વિગતવાર માહિતી જોઈતી હોય તો સંજીવા યુટ્યુબ ચેનલ પરથી સમયે બધી વિગતોની વિગતવાર માહિતી સાથેનો વિડીયો પણ અપલોડ કરવામાં આવે છે. આ જ રીતે તમને શોર્ટમાં ઝડપથી જે ભરતી ચાલી રહી છે તેની માહિતી તમને મળી રહે તે માટે તમને આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સંજીવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવી અવનવી માહિતી મળી રહે.